દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા નગરમાં આજે વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના તેમજ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં શાંતિપૂર્ણ મૌન રેલી સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન પાઠવ્યું। સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો। મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। મુસ્લિમ આગેવાનોના જણાવ્યા અનુસાર વકફ સંપત્તિઓ સામુદાયિક સેવા અને ધાર્મિક હેતુઓ માટે દાન રૂપે અર્પણ કરવામાં આવે છે, ત્યારે સરકાર તેનો અયોગ્ય રીતે કબજો લેવાનો કે નિયંત્રણ લાદવાનો પ્રયાસ કરે છે, જે બંધારણીય હકો પર સીધો હુમલો છે। આ મૌન રેલી નમાઝ પછી પાદરા રિફાઈ ચોકડીથી નીકળી હતી, જે પાદરા જકાતનાકા ગોવિંદપુરા નગરપાલિકા ચકલા વિસ્તાર થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાદરા પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ। દ્વારા રાજ્યસભામાં તથા સંસદ સભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2025 પાસ કરવામાં આવ્યું। એ વકફ એમેન્ડમેન્ટ બિલ આમાં મુસ્લિમ સમાજના મૌલિક અધિકારો બંધારણને આર્ટિકલ 24, બંધારણના આર્ટિકલ 25 તથા 29નું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે અને જે ઉલ્લંઘન ના થાય તે હેતુથી આજરોજ અમે પાદરા મામલતદાર કચેરીએ સમસ્ત પાદરા તાલુકા મુસ્લિમ સમાજ તથા પાદરા શહેર મુસ્લિમ સમાજ આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને અમે પહેલગામ કાશ્મીરમાં આતંકી હુમલો થયો એને પાદરા શહેર અને પાદરા ગ્રામ્ય વિસ્તારનું મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને સાથે સાથે એક પાદરાની ગુજરાતની અને ભારતની આમ જનતાને એક સંદેશ પણ મોકલું છું કે આમાં હિન્દુ મુસ્લિમ કર્યા સિવાય ભાઈચારાથી એક થઈને લડશું તો 100% પાકિસ્તાનને પણ જવાબ આપવાનો છે, તો જરૂર આપીશું। પણ કોઈ અફવા ના ફેલાવે, હિન્દુ મુસ્લિમ ના કરે, કેમ કે આતંકવાદનો કોઈ ધર્મ કે મજહબ હોતો જ નથી। એ ફક્ત એક ટેરરિઝમ, એક ભાડુતી ટટ્ટુ હોય છે જે માતબર રકમ લઈને એ અંજામ આપે છે। આના પહેલી રેલવેમાં પણ એક હાદસો થયેલો જેમાં ધર્મ પૂછીને ગોળી મારવામાં આવેલી, અમે તેને પણ વખોડીએ છીએ। અને તદુપરાંત હમણાં જ રમજાન મહિનો ગયો, હજારોની સંખ્યામાં બુરખો પહેરીને દાઢી ટોપી મૂકીને હિન્દુ મુસ્લિમ મહિલાઓ એક જકાત સદકાના પૈસા લેવા માટે મુસ્લિમોના ઘરે ઘરે ફરે છે, અમે તેને પણ આવકારીએ છીએ। અને આ વસ્તુ ભાઈચારાથી થશે તો એ જરૂર સફળ રહેશે। આપણે જે વસ્તુ જે એટેક થયો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને દરેક એને વખોડવો જ જોઈએ।